વડોદરા શહેરના ભાવકાળેની ગલ્લીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આજે અંગારિકા ચતુર્થીનું સવારે કેસર સ્થાન ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવી હતી। મંદિરના મહંત શૈલેષ મહારાજે જણાવ્યું હતું કે આજે અંગારક સંકષ્ટ ચતુર્થી છે। ભગવાન ગણેશની સાધના આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે। વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરે છે। આજે અંગારિકા ચતુર્થીના દિવસે સવારે કેસર સ્થાન ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવી હતી અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મંગળવારે પડતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે। સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે। આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના બધા દુઃખ દૂર થાય છે। દર મહિને પૂર્ણ ચંદ્ર પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે, જ્યારે અમાવાસ્યા પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે। આમ મહિનામાં 2 વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે। અંગારકી સંકષ્ટ ચતુર્થી ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે। શ્રદ્ધાળુઓ આ દિવસે ગણેશયાગ કરશે। એટલું જ નહીં, ગણેશ ઉપાસકો ગણપતિ અથર્વશીર્ષ, સંકષ્ટનાશન, ગણેશ સ્તોત્ર વગેરે સ્તોત્રનું પઠન કરીને વિઘ્નહર્તા દેવને પ્રસન્ન કરશે। 25/6/2024 ને મંગળવારે અંગારિકા ચોથ છે અને આ ચોથ આ વર્ષમાં એક જ છે। આ દિવસે જે પણ ભક્ત આ ગણપતિ દાદાનું આરાધન કરે છે તેમજ પ્રદક્ષિણા કરે છે, મન શ્રદ્ધા સાચી શ્રદ્ધા વાણીથી આ ભગવાન ગણપતિનું અર્ચન પૂજન આરાધન કરે છે, એમની મનોકામના સફળ થાય છે। તેમજ આ મંદિર ભાવકરણ ગલી રાવપુરા ખાતે આવેલું છે અને આ મંદિરમાં રિદ્ધિ સિદ્ધિ માતા તો છે જ, એમની સાથે એમના 2 બાળકો શુભને લાભ છે, તેમજ એમની છોકરી સંતોષી માતા છે। આ મંદિરના દર્શન, આ દેવાલયના દર્શન કરવાથી બધા પાપો નાશ થાય છે। તેમજ સવારે 6:30 વાગે કેસર સ્નાન કરાયું, 8:30 વાગે આરતી કરી અને 9 વાગે મહાપૂજા કરી અને રાતના ચંદ્રદર્શનના સમયે 10 ને 28 કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે, જેથી દરેક ભક્તોને સહકાર આપી અને મહાઆરતીનો લાભ લેવા વિનંતી। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, પૂજારી શૈલેષ મહારાજ, રાવપુરા, વડોદરા। જય ગણેશ।